ભાવનગરમાં બાવળિયારી ઠાકરધામમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો। ભવ્ય હુડા રાસ તેમજ લાકડી રાસનું આયોજન થયું। રાસ ગરબાના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। 70,000થી વધુ મહિલાઓ હુડા રાસમાં ભાગ લીધો। 10,000થી વધુ ગોપાલ ગ્રુપના ભાઈઓ લાકડી રાસમાં ભાગ લીધો। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખાસ હાજરી આપી હતી। તો ભાવનગરમાં બાવળિયારી ઠાકરધામમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભવ્ય હુડા રાસ તેમજ લાકડી રાસનું આયોજન થયું। રાસ ગરબાના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે। 70,000થી વધારે મહિલાઓએ હુડા રાસમાં ભાગ લીધો હતો, તો 10,000થી વધુ ગોપાલ ગ્રુપના ભાઈઓ લાકડી રાસમાં ભાગ લીધો। વિગતો મેળવીશું સંવાદદાતા કૃણાલ પાસેથી। કૃણાલ, બાવળિયારી ઠાકરધામમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થયું, શું વિગતો? બિલકુલ જિજ્ઞાસા, જો વાત કરીએ તો ચોક્કસથી બાવળિયારી જે ઠાકરધામ છે તે ખાતે જે પ્રમાણે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા જે મહોત્સવ ચાલી રહ્યો છે તે અંતર્ગત આજે કહી શકાય કે ભરવાડ સમાજના જે બહેનો છે 75,000 જેટલા જે બહેનો છે તેના દ્વારા હુડો રાસ છે તે રમવામાં આવ્યો હતો। કહી શકાય કે આ જે હુડો રાસ છે તે ઇતિહાસ બની ચૂક્યો છે, કેમ કે વર્લ્ડ રેકોર્ડ ઓફ ધ વર્લ્ડમાં પણ કહી શકાય કે તેનું જે કિતાબ છે તે પણ બાવળિયારી ઠાકરધામ ના જે રામ બાપુ છે તેને આપવામાં આવ્યું છે। આ જે પ્રાણ પ્રતિષ્ઠા હતી તે મહોત્સવ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં જે બહેનો છે ભરવાડ સમાજના તેના દ્વારા હુડો રાસ રચી અને ઇતિહાસ છે તે રચવામાં આવ્યો છે। જિજ્ઞાસા જી, કૃણાલ, આભાર જાણકારી માટે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ ખાસ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી। બાવળિયારી ઠાકરધામમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો, જેમાં ભવ્ય હુડા રાસ તેમજ લાકડી રાસનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। રાસ ગરબાના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। 70,000થી વધુ મહિલાઓએ હુડા રાસમાં ભાગ લીધો હતો, તો 10,000થી વધુ ગોપાલ ગ્રુપના ભાઈઓ લાકડી રાસમાં જોડાયા હતા। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખાસ હાજરી આપી હતી। મહત્વનું છે કે ભાવનગરમાં ઠાકરધામમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો।